સ્વામી બાપા આપણી સમક્ષ બિરાજીને જે સુખ આપતા એ સુખ પણ આપણને 10 દિવસ સુધી બહુ આનંદ એ રીતે અનુભવ થયો છે. કેટલા હરિભક્તો એને સંતોએ ખૂબ ખૂબ લાભ લીધો છે. બાપા એમને એવી રીતે આપણને સુખને લાભ આપી ગયા કે જે આપણને પણ એ કોઈ વસ્તુનો ખ્યાલ ન રહે એવી રીતે આખું કાર્ય કરી ગયા. બાપા જ્યાં ગયા ત્યાં અમે જો આફ્રિકા અને લંડન હતા તો આફ્રિકામાં પણ બધા હરિભક્તોને એમ કહેતા કે હું અહીં પાછો આવવાનો છું. ફરી કોઈ મંદિરની વાત કરતા કે અહીંયા આપણે એક નવું મંદિર કરવું છે. બધા કંઈક બાપા તમે પ્રતિષ્ઠા કરશો, પણ પ્રદેશનું કામ હતું. બાપા કે જરૂર હું આવીશ. એટલે એમ આફ્રિકાની અંદર પણ 1-2 ઠેકાણે એવી વાત મહારાજ બાપાએ કરેલી. એટલે દરેકને એમ જ રહેતું કે બાપા હજુ આપણી સમક્ષ ઘણા વર્ષો સુધી રહેશે. કોઈને આવો ખ્યાલ ના આવે એવી એમને પોતે પહેલેથી જ પોતાની આખી માયાની વિસ્તાર કરેલો કે દરેકને એમ જ થાય કે આ વસ્તુ બાપા છે આપણી સમક્ષ ઘણા વર્ષો રહેશે. લંડન ગયા તો લંડનમાં પણ બધા હરિભક્તોને એમ જ કહ્યું કે તમે આ મેં મંદિર તો કર્યું પણ હવે બોર્ડિંગ કરવાનું છે. ત્યારે પણ કહ્યું બાપા બોર્ડિંગ તો અમે કરશું પણ તમારે આવવું પડશે. તક જરૂર આવીશ. એટલે એ હરિભક્તોને પણ એમ મનમાં રહે કે બાપા આપણી પાસે પાછા જરૂર આવશે. ફરી અમેરિકા સુધીની વાત કરી એટલે તો બધાને એમ જ થયું કે હવે તો આપણે બધું ઘણું સુખ ને ઘણી પ્રાપ્તિ હજુ થવાની છે. અહીંયા આવ્યા પછી પણ બાપા ગામે ગામ દેશે દેશ હરેક બધા મોટા મોટા શહેરોની અંદર ફર્યા. ત્યાંય પણ દરેકને એવું સુખ આપ્યું, એવી વાતો કરી, એવી રીતની પોતાના આનંદ કરાયો એટલે કોઈને એનો ખ્યાલ ના આવી શકે. ગોંડલમાં પોતે બિરાજ્યા 2-3 મહિના સુધી. ત્યાં પણ એવો અખંડ સુખ ને એવો આનંદ આપ્યો. અને તેમાં દરેક હરિભક્તોને જે જે સંકલ્પ હતો એ પ્રમાણે પોતે વાત પણ કરતા. કેટલાક હરિભક્તોને પારાયણ કરવાના વિચાર બાપાને દર્શાવ્યો. બાપા કે જરૂર એ પારાયણ કરો. એની બધી નોંધ પણ કરાવે. રસોઈની પણ નોંધ કરાવી દીધી. ત્યાં કેવી રીતે તમારે કરવું એ બધી એની સૂચનાઓ પણ આપી. એવી રીતે ધર્મ છે, બામણગામા છે, બીજા પણ કેટલા ગામો છે, એ બધાની મારા બાપાએ સૂચના આપી. ભાઈ વૈશાખ મહિનાનો સમય ઉજવવાનો એમનો પોતાનો જન્મદિવસ, એની પણ અમારે રાવજીભાઈનો સંકલ્પ હતો, મસાલાનો સંકલ્પ હતો, એને પણ આખી બધી નોંધ કરાવી દીધી કે તમે આવી રીતે કરજો, આમ કરજો, તેમ કરજો. એવી રીતે મંદિર કરવા માટે દિલ્હીની અંદર અમારા ત્રિવેદી સાહેબ બહુ જ ઉત્સાહની ગયા પછી આખું આપણું આયોજન થયું છે. જમીન પણ આપણને મળી છે. બાપા દરેક આગળ લખે કે તમે વહેલી જમીન લઈ લો અને આપણે ખાતમુહૂર્ત કરવું છે. એટલે દરેકને એમ જ રહે કે બાપા આપણને આવું સુખ આપશે અને આ બધા સંકલ્પો પૂરા કરવાના છે. એ દ્રષ્ટિએ દરેકને આપણને એમ જ થયું કે હવે બાપા આપણી સમક્ષ હજુ રહેવાના છે, આપણે બધું કરવાના છે. એમ સુરતની અંદર એક મંદિર કરવાની પણ વાત કરી, એની પ્રતિષ્ઠાઓ કરવાની વાત કરી. એટલે જે વાત એમને પોતે મૂકી છે એ વાતની અંદર આપણને એમ જ લાગ્યા કરે કે બાપા આપણી સાથે છે ને છે જ, અને રહેવાના છે. એટલે એવો કોઈ આવો અચાનક કોઈ પ્રસંગ બનશે એવો તો સ્વપ્ને પણ ખ્યાલ ના આવી શકે. એવી રીતે પોતે છેવટ સુધી, પોતે 12 તારીખ સુધી જ્યાં સુધી પોતે સ્વસ્થ હતા ત્યાં સુધી એવી એમને વાત મૂકી, એવો આનંદ કરાયો. એટલે આપણને એ જાતના વસ્તુની અંદર ખ્યાલમાં રાખ્યા કે પાછળથી આપણને આવું મોટું દુઃખ ના આવી જાય. એવી રીતની એમને વાત મૂકીને પોતાનું જે તમામ સુખ વાત સંદેશ મૂક્યો કે જેથી કરીને આપણને કોઈ ખ્યાલ આવી શકે નહીં. પણ એ પોતે સ્વતંત્ર હતા. એ સ્વતંત્ર પુરુષો એમનું કાર્ય જે રીતે કરવાનું હોય કરી અને પોતે જાય, એમાં આપણો કોઈ ઉપાય ચાલી શકે એમ નહોતો, થઈ શકે એમ નહોતો. કારણ કે એમને એમનું જે કાર્ય કરવાનું હતું એ કાર્ય કરી દીધું અને આપણને સર્વને એમને પોતાના આ વિચારોની અંદર રાખી અને એ રીતે સુખ આપ્યું છે. એટલે ખરેખર આજે આટલો જે સમુદાય ભેગો થયો છે, દૂર દૂરથી આફ્રિકા, લંડનથી, અહીંયાથી દેરથી, બાંદરા શેઠ છે, માસુમલી શેઠ છે, પણ પોતે અહીંયા સ્વામી બાપા જ્યારે એ હતા બીમાર ત્યારે પણ 1-2 વખત પોતે આવી ગયેલા, દર્શન કરેલા. અને અત્યારે પણ આ પ્રસંગે બધા હાજર થયા છે. એ ખરેખર સ્વામી બાપાની દિવ્યતા છે. એનો આનંદ છે. આપણને આ કથાની અંદર પણ ખૂબ સારો લાભ મળ્યો. અને એ રીતે આપણને એવા સંતો પણ બધા અહીંયા હાજર રહ્યા મુંબઈના, અને એમના થકી પણ થયું સંત સ્વામી ખાસ બિરાજમાન રહ્યા. કારણ કે સંત સ્વામીને તો જેમ બહુ જૂના શાસ્ત્રી મહારાજના વખતના સંત, વળી જોગી બાબા સાથે તો અપાર એમને એકબીજાનો સંબંધ ને સ્નેહ કે સ્વામી જ્યારે જ્યારે હોય ત્યારે સંત સ્વામીને સંભાળે અને પોતે એમના મળવાની ઈચ્છા રાખે. એમની વાતો કથા વાર્તાની અંદર પણ સ્વામી કે સંત સ્વામીની વાત બહુ સારી લાગે છે. આપણને પણ એમને અહીંયા 10 દિવસ રહીને જે લાભ આપ્યો અને ખરી સિદ્ધાંતિક જે વાત છે, આજે પ્રમાણિક જો કોઈ વાત આપણે કરવી હોય તો એ સંત સ્વામી થકી જ આપણને પ્રમાણ મળી શકે.
આપણો જે સિદ્ધાંત છે, અક્ષર પુરુષોત્તમનો જે સિદ્ધાંત છે, અક્ષર પુરુષોત્તમની જે વાત છે, શાસ્ત્રીજી મહારાજને જોગી મહારાજનું જે રહસ્ય જ્ઞાન છે, અને એને જો બરોબર રીતે આપણે જો સમજવું હોય, પ્રામાણિક રીતે સમજવું હોય, શાસ્ત્રોના ગ્રંથથી જો સમજવું હોય, તો આજે એક સંત સ્વામી આપણી પાસે એવા પ્રામાણિક છે, અને એમના થકી જ આપણને એવી સાચી વસ્તુ સમજાઈ શકે એમ છે. કારણ કે મને બહુ અનુભવ છે, મારા ઉપર તેમની બહુ દ્રષ્ટિ છે, આશીર્વાદ સ્વામી હતા ત્યારથી જ છે, અને એ રીતે એમના થકી ઘણી વાત આપણને સાંભળવા, તે આપણને વચનાવત દરરોજ બપોરે સમજાવતા, એમાંથી આપણને એ જાણવા મળતું કે જે ખરેખર આપણા રહસ્ય મુદ્દાની વાતો છે એ આપણને એવી રીતે સમજાવી. અને સ્વામી બાપાનું જે કંઈ દુઃખ આપણને હતું એમની વાતોથી આપણને ઘણું ઓછું થઈ ગયું અને ઘણો આનંદ થઈ ગયો છે. અને જ્યારે પોતે આવ્યા ત્યારે સ્વામીને પણ કહ્યું કે તમારી જોડે મને રાખવાને તો સાદું કરો. અને સ્વામી જોગી મહારાજ કહ્યું કે બહુ સારું, અમે સાથે રાખશું. સ્વામી સાથે સંત થયા પછી થોડા દાડા રહ્યા, અને પછી તો એ ખરેખર પોતે જ્ઞાની અને આ રીતના હતા. એટલે સ્વામી શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરી એમને બીજા કાર્ય માટે, એટલે ત્યાં પોતે સારંગપુર ને બીજી એમની જે સેવા હતી કરી. પણ કહેવાનું શું છે કે મેં સ્વામી બાપાને રાજી કરવા માટે આ રીતે અખંડ પોતાનું જીવન અર્પણ કરીને એવી રીતે સેવા કરી કે જેમાં શાસ્ત્રી મહારાજ જોગીમાની અપાર દ્રષ્ટિ થઈ ગઈ છે. એટલે એવા પુરુષ આપણી સમક્ષ છે, એમના આપણે આશીર્વાદ મળશે. મહંત સ્વામી પણ એવા છે કે બહુ શાંત ને એ તો એના થકા દર્શન થકી પણ શાંતિ થાય એમ સ્વામી ઘણા વખત કહેતા. એટલે એવા પુરુષોના પણ આપણને આશીર્વાદ મળ્યા. આ કથાની અંદર આપણને લાભ મળ્યો, તેથી આપણને ઘણી શાંતિ થઈ, ઘણું આપણું દુઃખ તે હળવું થઈ ગયું છે. અને હજુ પણ એવા સંતો આપણને એ કથા વાર્તા કરીને એ દુઃખ આપણું હળવું કરીને આપણને સાચું સુખ, સાચી શાંતિ આપણને આપશે. એ ખરેખર આપણા માટે બહુ મોટો લાભ છે, બહુ મોટી પ્રાપ્તિ છે. માટે આપણે જેટલો આ સ્વામી બાપાનો લાભ લેવાનો છે બધાએ અવશ્ય લેવો, અને આ રીતનું લેવું. શાસ્ત્રીજી પણ જે વર્તાલના આપણને એમનો વાત કરી ગયા, એમને પણ જે આ લીલાકલ્પુ ગ્રંથ કર્યો છે એમને પોતે બનાવ્યો છે, અને એથી સ્વામીજી બહુ જ રાજી થયા. જો કે એમને તો કોઈ એમ નાનપણથી એમનો સંબંધ છે, એટલે એ હિસાબે નાનપણથી સ્વામીના પોતે આજે વડતાલ સંસ્થામાં હોવા છતાં બહુ જ નિડર, કોઈથી ડરે એમ નથી, અને ઉગાડે છો કે સ્વામી બાપાને રાજી કરી શક્યા છે એવા એ વિરલ સંત છે. અને આ પ્રસંગે એમને પણ આપણને હાજરી આપીને ખૂબ આપણું કાર્ય શોભાવ્યું છે. ખરેખર આપ બધાને દૂર દૂરથી આવીને આ કાર્યને જે શોભાવ્યું એ બદલ આપ સર્વને ધન્યવાદ છે. અને આ કાર્યની અંદર જોકે અમારે બધી રીતની વ્યવસ્થા કરી છે, અંબાલાલભાઈ બધી ઘણી જાતની બધી મહેનત કરીને બધું વ્યવસ્થામાં કાર્ય કર્યું છે, બાળમુકુંદ સ્વામી બીજાએ. પણ છતાંય કોઈને કંઈ ખામી હોય, કોઈ અગવડ સગવડ પડી હોય તો સર્વ માફ કરજો, અને સર્વ આવી રીતે સાથ ને મદદ તમારા સર્વનો મને આશીર્વાદ મળે. કારણ કે આ કાર્ય બહુ ભગીરથ છે. આ કાર્ય કરવાની શક્તિ કે મારી નથી. હું તો કલ્પ નાનો તો પણ છતાં શાસ્ત્રી મહારાજને જોગી મહારાજ એવી દ્રષ્ટિ રાખી છે મારા ઉપર, અને મને આમ એક અનુમાંથી મહાન આ રીતે બનાવ્યો છે. એ એમની શક્તિ છે. હજુ પણ આ કાર્ય કરવા માટે આ બધાની જે મારા ઉપર દ્રષ્ટિ છે, આશીર્વાદ છે, સંત સ્વામી છે, મહંત સ્વામી છે, આવા મોટા સંતો બધા જે છે એ બધા એવી એવી મારા ઉપર દ્રષ્ટિ રાખો કે જેથી કરીને આપણે આ કાર્ય બહુ સારી રીતે કરી શકીએ. આ રીતે આજે શેઠ સાહેબ, બીજા ત્રીજા બધા મોટા મોટા જે પધાર્યા હરિભક્તો છે એ બધાના ખૂબ મને આશીર્વાદ મળે, અને આ કાર્ય હું કરવાને માટે આગળ વધી શકું એ ખાસ પ્રાર્થના.